સૌનું સ્વાગત કરું છું। આપણે ત્યાં બહુ જાણીતી એક કહેવત છે કે માગ્યા વગર માં પણ પીરસતી નથી। એવી જ રીતે મહેનત કર્યા વગર કશું મળતું પણ નથી, પરંતુ ગુજરાતમાં એવા કેટલાક તત્વો ખુલ્લા પડી ગયા જેમને વગર મહેનતે ડોક્ટર થવું છે। તાજેતરમાં શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા સંપન્ન થઈ, પરંતુ ગોધરામાં અઘટિત ઘટના બનતા રહી ગઈ। ઉમેશભાઈ, જી હેમંતભાઈ, આપે આ જે ગોધરા કાંડ થયો છે એ હકીકતમાં પેલો જે કાંડ થયો હતો એવો સળસળતો છે। હેલ્થ સેક્ટરની અંદર, એજ્યુકેશન સેક્ટરની અંદર કહી શકાય। આની પાછળ આપણે જોઈએ તો તમે જેમ કહો છો, જેમ ગુપ્તા સાહેબે પણ કહ્યું એ પ્રમાણે બહુ મોટું રેકેટ છે જે અત્યારે બહાર આવ્યું છે, જે બહુ પહેલેથી ચાલી રહ્યું છે, વર્ષોથી ચાલી રહ્યું છે, અને એમાં ઘણા ભાગીદારો છે, ઘણા પાર્ટનરો છે। જે ગુપ્તા સાહેબે કહ્યું એમાં કે ભાઈ આપણે આરટીઆઈ કરીએ તો બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય, અને વીટીવીએ હેમંતભાઈ તમારા શોમાં ઘણી ચર્ચાઓ આવી થયેલી છે આ બાબતે, ટ્યુશન ક્લાસીસ બાબતે થયેલી છે, ડમી ક્લાસીસ બાબતે થયેલી છે, પણ અહીંયા મારે જે નીટ બાબતે કહેવું છે એ છે કે 24 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી, મફતમાં નથી આપી, પૈસા દઈને આપી છે પરીક્ષા। એનું ફોર્મ ભરાણું છે, વિદ્યાર્થીઓ તડકામાં ગયા હતા પરીક્ષા દેવા, એની સંખ્યા 24 લાખ હતી, અને ગુજરાતની અંદર 85,000 હતી સાહેબ। અને ઘણા સેન્ટર ઉપર પંખા નહોતા ચાલતા, અઢળક પૈસા લેવામાં આવે છે એક ફોર્મ પાછળ। વિદ્યાર્થીઓને ફોર્મ ભરી અને મીન્સ યલો એલર્ટમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી। એ પરીક્ષા આપ્યા પહેલા વિદ્યાર્થીએ 8મું 9મું 10મું એવી રીતે અંદાજિત મિનિમમ 10 થી 12 લાખ રૂપિયાનો ખર્ચો, બધું જ ગણીને મિનિમમ, જે આપણે ગરીબ કહીએ છીએ ને એ પણ બિચારો 5 તો ખર્ચે જ છે આ પરીક્ષા પાછળ, તૈયારી પાછળ, ટ્યુશન ક્લાસીસ પાછળ, પુસ્તકો પાછળ। અને એ વિદ્યાર્થી જયારે પરીક્ષા આપે છે ત્યારે એનું એક જ માત્ર સપનું હોય કે ભાઈ હું મેડિકલમાં જાઉં, એમબીબીએસમાં મને એડમિશન મળે, પણ એ વિદ્યાર્થીને પછી એ ખબર નથી, અથવા તો જે સેટિંગ કરતા હોય છે એને ખબર નથી, અથવા તો વીટીવીની જે જનતા છે જે જોઈ રહ્યા છે આપણને હેમંતભાઈ, એમને એ ખબર નથી કે ટોટલ 6,800 સીટ છે, એમાંથી માત્ર 6 જ ગવર્મેન્ટ કોલેજ છે। 35 વર્ષથી એક પણ ગવર્મેન્ટ કોલેજ કેમ નથી બની? હવે એ ગવર્મેન્ટ કોલેજમાં 25,000 ભણી શકે એવી તો 600 સીટ છે, પછી 3 લાખે સીટ આવે, પછી 9 લાખે આવે, પછી 12 લાખ ને 21 લાખ, એવી રીતે સીટના ભાવ જે વધે છે, એટલે કે એ મેરિટ બેઝ હોય છે। હવે મેરિટ જે બનતું હોય છે નીટના 720 માર્ક્સમાંથી બનતું હોય છે, એ 720 માર્કમાં એક માર્ક જયારે સાહેબ પ્લસ માઇનસ થાય એક ગરીબ વિદ્યાર્થીનો, એ 25,000 માંથી જયારે એને 3,000 રૂપિયા આપવામાં થાય, ગત વર્ષે વીટીવીમાં આપણે હેમંતભાઈ તમે વાત કરી હતી એ પ્રમાણે જે 9 લાખ રૂપિયાની ફીસ રાતોરાત 18 લાખ કરી દીધી હતી, ત્યારે ગરીબ માણસોના જે વિડીયો સામે આવ્યા હતા રડતા રડતા કે અમારું ઘર બાર વેચી દેવું પડશે, અમારા બાળકોને જીવતા બાળી દેવા પડશે, આવી સ્થિતિ ઉભી થતી હોય છે। ત્યારે જયારે આવા કાંડ થાય ત્યારે એક મેસેજ જઈ રહ્યો છે ગુજરાતના એ ભાવિ ડોક્ટરોને કે જે મેડિકલ ક્ષેત્રે સપનું બનાવીને બેઠા છે, એવા જો ધોરણ 8ના વિદ્યાર્થીને ગણો, 9ના ગણો, 10ના ગણો, 11ના ગણો ને 12ના ગણો, જે હાલમાં આવતા વર્ષે પરીક્ષા આપશે એવા ટોટલ ગણો તો 7 થી 8 લાખ વિદ્યાર્થી છે। એ પરિવારને માત્ર એક જ મેસેજ જઈ રહ્યો છે, મહેનતથી કંઈ થવાનું નથી, સેટિંગ કરો, પૈસા ભેગા કરો, અને હવે એક નવું કલ્ચર ઉભું થશે। અને આ જે થઈ રહ્યું છે એમાં જે વ્યક્તિ ભાગીદાર છે એમાં સૌથી પહેલા તો તમે જે કહો છો કન્સલ્ટન્ટ, અથવા સેકન્ડ જે કહો છો કે સેન્ટરના વ્યક્તિ હોય, પણ આ તો હજુ મારા મત પ્રમાણે તો નાના ઉંદરડાઓ છે। મેઇન જે બોસ છે એ તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પૂછવાનું છે પ્રશ્ન આપણે। નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન જે આ કન્ડક્ટ કરે છે, જેને કામ આપ્યું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને, એને પૂછવાનું છે આપણે। અને એના ઉપરના જે બોસ છે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ના બોસ જે કહેવાય એ છે નેશનલ મેડિકલ કમિશન, એમને પૂછવાનું છે। અને એમના જે વડા છે કે જે સંચાલન કરે છે એવા આપણા હેલ્થ મિનિસ્ટર સાહેબને પૂછવાનું છે કે આવા જે 7 થી 8 લાખ વિદ્યાર્થીઓ કે જે સાચે ડોક્ટર બનવા માંગે છે, અને તમે ફોર્મ ચેક કરો, તમે આરટીઆઈ કરો, અથવા તો કોઈ પણ રીતે આ ડેટા બહાર કાઢશો તો ખ્યાલ આવશે કે જે અત્યારે 85,000 વિદ્યાર્થી પરીક્ષા આપી એમાંથી ગામડાના 50% વધારે છે। આજે જે રિઝલ્ટ આવ્યું બી ગ્રુપનું રિઝલ્ટ છે એમાં ગુજરાતી મીડિયમ, ગુજરાતી ભાષાનું 100% રિઝલ્ટ છે। એનો મતલબ એ થાય છે કે ગામડાનો વિદ્યાર્થી વધારે છે। એને શું કરવાનું? એને 2 માર્ક્સ માટે થઈને સાહેબ ગવર્મેન્ટ સીટ, આવા લોકો 6 લોકોનું સેટિંગ બહાર આવ્યું છે, આવા તો હજારો હશે, અને એવા ઘણા કિસ્સાઓ આપણી સામે છે જ। તો એવા જે વિદ્યાર્થીઓ છે જેના કારણે આવા ગરીબ વિદ્યાર્થીઓના હાથમાં સીટ નથી આવતી, અને આ તકલીફ છે, અને જેનું પૂરતું અધ્યયન થવું જોઈએ, ટ્રાન્સપરન્સી એના ટૂંક સમયમાં થવું જોઈએ। અને એ જેમ ગુપ્તા સાહેબે કીધું એ પ્રમાણે કે જો નીટ પીજી જેવી પરીક્ષાઓ છે એ આપણે કોમ્પ્યુટરાઇઝ લઈ શકતા હોય તો પછી આ પરીક્ષા કોમ્પ્યુટરાઇઝ કેમ નહીં ભાઈ?
એટલે આવા ઘણા પ્રશ્નો છે અને આમાં બહુ મોટી ગેમ હોઈ શકે અને આનું નિવારણ એઝ સુન એઝ પોસિબલ લાવવું જોઈએ. એટલા માટે હેમંતભાઈ તમને અને વીટીવીને ખાસ હું ધન્યવાદ કહીશ, કારણ કે મારો મનપસંદ ટોપિક છે ને ગુપ્તા સાહેબના પણ અવાજ ઉપરથી ને ગુસ્સા ઉપરથી લાગ્યું કે અમારા ડોક્ટરો માટે છે આ સળસળતો ક્વેશ્ચન છે કે આજે અમને ડોક્ટર ઉપર મારામારીના કેસ વધી રહ્યા છે. એની પાછળનું કારણ પણ એ જ છે કે બોગસ ડોક્ટરો માર્કેટમાં ફરી રહ્યા છે. લોકોના જીવ સાથેની વાત છે. આજે અમેરિકા જેવા દેશો છે, યુરોપિયન કન્ટ્રીઓના દેશો છે કે જે ત્યાંના પોતાના ડોક્ટરની દર 5 વર્ષે પરીક્ષાઓ લે છે કે જેથી કરીને એ લોકોનું ગુણવત્તા જળવાઈ રહે. જી હેમંતજી.